નમસ્કાર દર્શક મિત્રો, તમે પેલી જાહેર ખબર જોઈ હશે, જોરો કા ઝટકા હવલે સે લગે. આજે એવા જ એક વિષય વિશે વાત કરવી છે અને કદાચ આજનો આ વિડીયો એ ટૂંકામાં ટૂંકો હશે. મારે તમને થોડો ઠપકો પણ આપવો છે. તમે તમારી જાતને બાળીને પૈસા કમાવાના છો. કાલે તમારા સ્વાસ્થ્ય માટે ઊંઘની અગત્યતા એ એટલી બધી રિસર્ચ કરી છે મેં એના પાછળ, અને એ વિડીયો તમારા સામે મૂક્યો. આશા હતી કે બીજા બધા વિડીયો કરતા વધારે જોવાશે. મારો સ્વાર્થ નથી કઈ એમાં, પણ અપૂરતી ઊંઘના કારણે તમને ડાયાબિટીસ થી માંડીને, અનિદ્રાથી માંડીને, ડિપ્રેશનથી માંડીને, સ્ટ્રેસથી માંડીને, સ્મૃતિ દોષ એટલે ભૂલી જવાની બીમારી થી માંડીને અનેક રોગો થાય છે. અને એ પછી હું બીજા ભાગ રૂપે નસકોરા ઊંઘમાં વધારે બોલતા ઘરમાં કોઈ ફેમિલી મેમ્બરના, તો ખૂબ ચેતવાની બાબત છે. એને સ્લીપ એપ્નિયા કહે છે. એ વિશે હું વાત કરવા માંગતો હતો, પણ ઊંઘ બાબત તમારા જે કાર્યક્રમને જે પ્રતિસાદ મળ્યો એને મને નિરાશ કર્યો છે. આનો અર્થ એ થાય કે તમને રાજકારણની ગુપચુપમાં રસ છે. રાજકારણમાં જે કંઈ બધા કાદવ ઉડાડવાની વાતો હોય, કોઈના પર આક્ષેપો, કોઈના પર નહીં આક્ષેપો, એમાં રસ છે. તમને ક્યાંક પૈસા વધારે મળે એવી વાતોમાં રસ છે, પણ શરીર તમારું સારું કઈ રીતે રહે, મગજ સારું કઈ રીતે રહે, એમાં રસ નથી. બહુ દયાજનક બાબત છે. કારણ કે તમે શેના માટે કરો છો બધું? છેવટે તો તમે આ બધું એટલા માટે કરો છો કે તમે સુખેથી રહી શકો. આ જાણકારી પણ શેના માટે મેળવવાની? કે જેથી તમે દુનિયામાં પાછળ ન પડી જાઓ. આજે માહિતી યુગમાં જીવીએ છીએ આપણે. અમારો આયામ ને વ્યાયામ એ માહિતી યુગમાં તમે પાછળ નહીં પડી જાઓ એ માટેનો હોય છે. એટલે આજનો વિડીયો મેં બહુ ટૂંકો કરી નાખ્યો છે, કારણ કે તમને રસ જ નથી તમારા વિશે જાણવામાં, અથવા તમને રસ છે રાજકારણ વિશે જાણવામાં, અને હું રાજકારણના કાર્યક્રમો કરવાનો નથી. એટલે જે સંખ્યા, ભલે આ આપણે 50,000ની સંખ્યા ક્રોસ કરી ગયા, પાછા 5,000 આવતા રહે ને તો પણ મને ચિંતા નથી. કારણ કે હું કમાવા માટે નથી કરતો, હું તમારું કંઈક ભલું થાય તે માટે આ કાર્યક્રમો કરું છું. અને તમને જ જો રસ ના હોય તો આ કાર્યક્રમો શેના માટે કરવા? તમને તમારા દવાના ખર્ચા ઘટે, તમારું મગજ સારું રહે, તમારી શરીર શક્તિ સારી રહે, તમારી ક્વોલિટી ઓફ લાઈફ, જેને જીવનની ગુણવત્તા કહેવાય, એ સુધરે. એવા કાર્યક્રમોમાં રસ જ ના હોય તો તમે મશીનમાં ને તમારામાં ફરક શું છે? અને હું મશીનો માટે કામ નથી કરતો, માણસો માટે કામ કરું છું. એટલે મને ચોક્કસ દુઃખ થયું છે. ગઈકાલે જે પ્રતિસાદ, મેં બહુ મહેનત કરીને કાર્યક્રમ બનાવ્યો હતો, રંગીન કાર્ટૂનો એના માટે તૈયાર કર્યા, બહુ મહેનત કરી હતી. તમારો જે પ્રતિસાદ મળ્યો છે એને નિરાશ કર્યો છે મને. એટલે આજનો આ વિડીયો મેં 10 જ મિનિટનો રાખ્યો છે. 3 મિનિટ તમારી આ વાત કહેવામાં થઈ, બીજી 10 મિનિટમાં પૂરો કરી દઈશ. અને તમે તમારે કોણ ક્યાં ચૂંટાણું, મોદી ક્યાં ગયા, ને એમણે મેલોડી ક્યાં ખાધી, ને મેલોડીનું શું થયું, ને જલસા કર્યા કરો. ઇટાલિયા કંઈક ઉધા ચતા આક્ષેપો કરે, એ સાંભળો, મજા આવે. તમને ચટપટી થાય એવા સમાચારો જોઈએ છે ને, સાંભળ્યા કરો અને મજા કરો. આ આપણી ચેનલ ધી રિયલ ડિબેટ એના માટે નથી. આ ચેનલ તમને કંઈક ઉપયોગી થાય તેવી ચર્ચાઓ માટે જ છે. આ ચેનલ કોઈ પક્ષની પણ નથી. કેટલાક હજુ પણ દર્શક મિત્રો ભાષાનો પણ વિવેક જાળવ્યા વગર કોમેન્ટ લખે છે. મને એનો વાંધો નથી, મને ગાળો લખે તોય વાંધો નથી, મને ચોટીને જ જતી. પણ એમની પોતાની જાત, એમની પોતાની સંસ્કૃતિ શેના માટે છતી કરે છે? તમે કેટલા નીચા સ્તરે જીવો છો. છાણના કીડાની માફક તમારી મનોવૃત્તિ લઈને તમે જીવો છો. તમે બીજા કોઈના વિચારો સહન જ નથી કરી શકતા.
તમે કહો એ સાચું ને તમે જે દિશામાં વિચારો એ સાચું. એવા દર્શક મિત્રો છે મારા, 2% છે, 2% નથી, 1% છે. પણ એ 1%ને મારા કોઈ દર્શક મિત્ર જવાબ નથી આપતા, એ મારે જવાબ આપવાનો પાછો. અને મેં નક્કી કર્યું છે એમને જવાબ નહીં આપવાનો. જવાબ નહીં આપવાનો, બ્લોક પણ નહીં કરવાના, રહેવા દેવાના. એટલે એમની સંસ્કૃતિ છતી થાય, કેવા હલકટ અને નીચી મનોવૃત્તિ ધરાવતા માણસો છે એ છતું થાય. અને એમની ઘટિયાપણું એ દુનિયા જાણે. એટલે હું એ કાઢીશ નહીં, રહેવા દઈશ, એમનું એમ રહેવા દઈશ. તમને આમંત્રણ છે, જેટલી ગાળો દેવી તેટલી તો, મને કઈ વળગી નથી જવાની, એનાથી મને કઈ દુઃખ નથી થતું. હું તમને ઓળખતો પણ નથી, તમે મને ગાળો દો છો તો છે 2-4 જણા, લીધા કરો. પણ એમ કરવાથી તમે મને વિચલિત નહીં કરી શકો. હું સિદ્ધાંતને આધાર રાખીને ચાલ્યો છું અને એ રીતે જીવવા ટેવાયેલો છું ને એ રીતે જીવીશ. તમે ફરી જવાબ પણ નહીં આપો, તમે મૂકશો એ કાઢીશ પણ નહીં, તમને બ્લોક પણ નહીં કરું, મૂકી રાખો. તમારા મા બાપના સંસ્કારો, તમારું ગણતર, જણતર ને ભણતર, તમારું ખાનદાન તમે જાહેરમાં નીલામ કરવા માંગતા હો તો હું શું કરું? કરો, ખુશીથી કરો, મજા આવે છે મને. અને બદબોઈ કોઈ તમારી કરે તો તમારા પાપ ધોવાય છે, મને આનંદ છે એનો. કારણ કે માત્ર ઈશ્વર સિવાય કોઈના સર્ટિફિકેટની મને કોઈ તમા નથી. કોઈ મારું યોગક્ષેમ વહન કરતું નથી, કોઈ મારા ઘરે રોટલા પૂરવા આવતું નથી. આજે વાત કરવી છે દોસ્તો, મેં ટૂંકાણમાં જ વાત કરવાનું કહ્યું કે એક ઝટકો તમને આ છેલ્લા 2 મહિનામાં જબરજસ્ત લાગી ગયો અને એ તમે પચાવી પણ ગયા. આ દેશની જનતા અને આપણી જો કોઈ મોટામાં મોટી જો ઉણપ હોય તો મારે શું ને મારું શું, મને શું ફરક પડે છે? હતાશ થઈને પેલા સાવ નબળા માણસની માફક આપણે જીવીએ છીએ. એટલે દોસ્તો, મધ્ય પૂર્વમાં, એટલે અમેરિકા, ઇઝરાયલ ને ઈરાન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું, એના ભાગરૂપે હોર્મુઝની સામુદ્રધની, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માંથી પસાર થતા ટ્રાફિક ઉપર ઈરાને કાબુ મૂકી દીધો કે નહીં પસાર થતી. હવે હોર્મુઝની જે સામુદ્રધુની છે, હોર્મુઝ સ્ટ્રેટ, એ ઈરાન ને લગીને છે, એનો ભાગ છે. એ કોઈને ટ્રાફિકને પસાર થવા નહીં દે તો દુનિયાની 5મા ભાગની એટલે 20% એનર્જી ગેસ અને ઓઇલના રૂપે યુએઈ, મસ્કત, અબુધાબી ત્યાંથી જે આવે છે એ આ રસ્તેથી આવે છે. એ દુનિયાની 5મા ભાગની એનર્જી, 5મા ભાગનું ઓઇલ બંધ થઈ ગયું. આપણા ત્યાં સમાચાર જગતમાં પણ મને લાગે છે કે કાલિદાસ જે ઝાડ પર બેઠો હતો એ જ ડાળી કાપતો હતો. આપણા સમાચાર જગતમાં પણ અત્યારે, જેને ગોદી મીડિયા કહીએ છીએ, એમને બધામાં સારું જ દેખાય છે. આપણા મિત્ર દેશે આપણે જોઈએ તેટલું તેલ આપવા માટેનું આપણને વચન આપ્યું. આ બેવકૂફોને ખબર નથી કે મિત્ર દેશથી આપણા ત્યાં ગલ્ફમાંથી, એટલે અખાતના દેશોમાંથી તેલ લાવવું હોય તો 6 દિવસ લાગે. પણેથી લાવવું હોય તો આપણને 3 મહિના ને 10 દિવસ લાગે. તો એનું ભાડું કેટલું થાય, વિમાનો ખર્ચો કેટલો થાય? તમારો આ મિત્ર દેશ મફત આપવાનો છે અને એને વેચવું છે તેલ. બીજું, એનું તેલ શેલ ઓઇલ છે, એ પ્રદૂષણ કરે છે. એટલે આ જે આપણા સમાચાર માધ્યમો છે એમણે પણ નીતિમત્તા નેવે મૂકી દીધી છે. આ મિત્ર દેશે આપી તમને, તમે સાયપ્રસથી લાવો કે અમેરિકાથી લાવો તેલ, તો એનું જાજી નૂર કેટલું થાય એનું કંઈક ગણતર મૂક્યું છે? વીમો કેટલો થાય એનું કંઈ ગણતર મૂક્યું છે? એ તેલ તમને શા ભાવે પડે એનું કંઈ ગણતર મૂક્યું છે? મળી રહેશે. એમ તો મને એન્જિનિયર તરીકે તમે પૂછો કે સાબરમતી નદીની રેતમાંથી સોનું બને, તો જવાબ હા કહું. એટલે તમે છાપામાં એમ લખશો કે સાબરમતી નદીની રેતમાં સોનાના ભંડાર, ગોદી મીડિયા કામે લાગી જાય. અને પછી પાછા કોકને એનો જશ પણ આપે. સાહેબના આવ્યા પછી એમ કે એમના પગલા પડ્યા અને સાબરમતી નદીની રેતમાં સોનું છવાઈ. અરે ભાઈ, ધરતીના
ક્રસ્ટમાં, ધરતીના પોપડામાં જે ધાતુઓ છે એમાં સોનું પણ એક છે. સવાલ એ નથી સાબરમતીની રેતીમાંથી સોનું મળે કે ના મળે, કઈ કિંમતે મળે એ સવાલ છે. તમે અત્યારે 1.5 લાખ રૂપિયે તોલો બજારમાં વેચો છો અને તમને 1.5 કરોડ રૂપિયા તોલો મળે, તૈયારી છે તમારી લેવાની? આ તમારો મિત્ર દેશ જે તેલ આપવાનો છે ને એના કિસ્સામાં એવું છે. તમને અખાતના દેશોમાંથી મળે તેલ અથવા રશિયાથી મળે તેલ, તે જ સસ્તું પડે. બાકી બધા જ ધમપછાડા છે. તમારા દેશમાં લાવવા માટે જરૂરત પડશે, નાક દાબ્યું છે એટલે સરકાર લાવશે. પણ મિત્ર દેશ એનું વેચાણ કરે છે, તમને તેલ આપીને ઉપકાર નથી કરતો. બહુ મોંઘું પડશે તેલ. એટલે મારે આજે જે કહેવું છે, તમારી દેશમાં જે ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ, એ ઇન્ડિયન ઓઇલ હોય, ભારત પેટ્રોલિયમ હોય કે બીજી હોય, એમણે 15 મે 2026 પહેલો બોમ્બગોળો તમારા પર ફેંક્યો. 15 મે 2026 પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા વધાર્યા, ડીઝલના ભાવમાં 3 રૂપિયા વધાર્યા પ્રતિ લીટર. 4 દિવસ બાદ તમે પેલું પચાવી જાઓ પછી 19મી મે પાછો ઝટકો આપ્યો. પેટ્રોલ ને ડીઝલ બંનેના ભાવમાં 90 પૈસા પ્રતિ લીટર વધાર્યા. પછી 4 દાડા જવા દીધા. 23મી મે પાછા 87 પૈસા ને 91 પૈસા વધાર્યા. એમ કરીને 15 મે થી 23 મે એટલે 8 દિવસમાં તમારા પર પેટ્રોલમાં 4 રૂપિયા ને 77 પૈસા લીટર દીઠ અને ડીઝલમાં 4 રૂપિયા ને 81 પૈસા લીટર દીઠ એમ ભાવ વધારો ઝીંકાયો. તમારા પેટ્રોલ અને ડીઝલના ભાવ અને રૂપિયો હરીફાઈમાં છે. અત્યારે ત્રણેય પેલી વિઘ્ન દોડ કહો કે ઝડપથી દોડે, 100 મીટર રેસ કહો ને, 100 મીટરની રેસ, એમાં છે કે કોણ 100 પહેલા પસાર કરે છે. $1 બરાબર 100 રૂપિયા પહેલા થાય છે કે 1 લીટરના 100 રૂપિયા પેટ્રોલના થાય છે, 1 લીટરના 100 રૂપિયા ડીઝલના થાય છે. આ અત્યારે તમારી હરોળમાં છે. અને એટલે સાહેબ આપણને કહીને વિદેશ ઉપડી ગયા કે તમે બહાર ફરશો ને, વાહનો ઓછા વાપરજો. તમારા મંત્રીઓ અને તમે જે પેલા અત્યારે તો હમણાં ચૂંટણી નથી, તો હમણાં આંધ્રપ્રદેશમાં કઈ કાર્યક્રમો કર્યા, સોમનાથમાં કાર્યક્રમ કર્યો. તમારા કાર્યક્રમોમાં કેટલા 100 વાહનો આવે છે કદાચ ગણીશ ખરું? તો તમને છૂટ. તમારા ખૂન ખૂન ઓર હમારા ખૂન પાની. અમારે પરદેશ નહીં જવાનું, તમારે જવાનું. અને એમાં ભક્તો તો હમણાં રંગે રંગાણા છે. મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. જાણે મેલોડી એ રાષ્ટ્રભક્તિ ભક્તિનું પ્રતીક થઈ ગયું છે. જે દેશના યુવાધનની, જે દેશના નેતૃત્વની બુદ્ધિ આટલી નીચી હોય, બુદ્ધિમત્તાનો આંક આટલો નીચો હોય, એ દેશનું મળે વહેલે સત્યાનાશ છે. આપણે એ રસ્તે આગળ વધી રહ્યા છીએ. એટલે તમારા આ ભાવ વધારો થયો. પછી રાંધણ ગેસ, આપણે રોટલી ભાખરી પૂરી જે કંઈ ખાતા હોઈએ, એમાં એક સિલિન્ડર આવે છે 14.2 કિલોનો ઘરગથ્થુ એલપીજી. તો નાનો 5 કિલોનો સિલિન્ડર પણ આવે છે, પણ ઘરગથ્થુ વપરાશ માટેનો જે સિલિન્ડર આવે છે 14.2 કિલોનો, એમાં પણ ભાવ વધારો થયો. સીધો 60 રૂપિયા, એના ભાવમાં 60 રૂપિયા વધે. પણ રેસ્ટોરન્ટ હોટેલ વાળા 19 કિલોનો સિલિન્ડર વાપરે, એટલે એના કરતા 14 થી 19 એટલે 40% વધારે ગેસ નો સિલિન્ડર 19 કિલો, એના ભાવમાં 913 રૂપિયા વધી. એટલે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે જે હવે મળતો હતો 853માં મળતો હતો, એ હવે 913 પહોંચ્યો. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની વાત કરું છું. છતાંય મળતો નથી, કાળા બજારમાં મળે છે. લોકો ડીઝલ લેવા માટે કેરબા લઈ લાઈનમાં ઉભા છે. આજના અખબારમાં એક ફોટો છે. એટલે માંગ એકદમ વધી જાય.
વૈશ્વિક તેલ સંકટને કારણે કોમર્શિયલ ગેસના ભાવમાં સતત 4 મહિનામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે. સીએનજી જે આપણે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જે આપણા ઘરે પાઇપલાઇનમાં આવે છે, શહેરોમાં સીએનજી સપ્લાય થાય છે, એનો કિલો દીઠ 2 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો. એટલે તમે વિચાર કરો કે દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2078 હતો, તે સીધો 3071 થઈ ગયો. 2 મહિનામાં જ કુલ 1300 રૂપિયાનો વધારો થયો. 1 માર્ચ 2026 114.50 નો વધારો થયો. હું કમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરું છું. પછી 1 એપ્રિલે બીજા 195 રૂપિયા વધ્યા. 1 મે ગુજરાત ડે આપણો, રાતોરાત અંદાજે 1000 રૂપિયાનો વધારો થયો. અને પરિણામે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ જે 2078 હતો તે સીધો 3071 રૂપિયા થઈ ગયો. 2 મહિનામાં કુલ 1300 થી વધુ રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો થયો. પછી હોટલ અને રેસ્ટોરાં વાળા ભાવ વધારે અથવા તો પછી બીજી રીતે રસ કાઢી લે, બનાવટી પનીર વાપરે, સડેલા શાકભાજી લાવીને એમાંથી સસ્તા શાકભાજી તમને ખવડાવે, તો એમનો વાંક કાઢવાનું, એમને પણ થોડોક નફો મળશે તો જીવતા રહેશે. ત્યારે આ જે ભાવ વધારા તેલ, ગેસ, પેટ્રોલ, ડીઝલ એમાં થયા, એની સામાન્ય માણસ અને અર્થતંત્ર પર શું અસર થઈ? જ્યારે પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી પાયાની ઉર્જાના ભાવ વધે છે, ત્યારે તેની અસર માત્ર વાહન ચાલકો પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ એક આખું ડોમિનો ઇફેક્ટ, ચેઇન રિએક્શન એના કારણે શરૂ થાય છે. પહેલું, રસોડાનું બજેટ ખોરવાય. 600 રૂપિયા સિલિન્ડરના વધારે મહિને એક સિલિન્ડર વપરાતો હોય તમારે તો સીધો 60 રૂપિયા વધી જાય. એટલે તમારો ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, એનું બજેટમાં 60 રૂપિયા સીધા વધી ગયા. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય. તમે સ્કૂટર વાપરતા હો, કાર વાપરતા હો, બધા માલિક તુજાર નથી, બધા કઈ અદાણી નથી કે એમને ભાવ ગમે તે થાય તો પોસાય. તો એ ભાવ વધી જાય તો તમારો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધારે. ત્યાર પછી ભારતમાં 80% થી વધુ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એટલે માલ સામાનની હેરફેર ડીઝલથી ચાલતી ટ્રકો દ્વારા થાય છે. ડીઝલ મોંઘું થતા શાકભાજી, અનાજ, દૂધ, કરિયાણું અને અન્ય જીવન જરૂરિયાતની ચીજો ફેક્ટરી કે ખેતરથી બજાર સુધી પહોંચાડવાનું નૂર એટલે કે ફ્રેટ વધી જાય છે, જે આખરે કન્યાના કેડે બહાર પડે એમ ગ્રાહકો પાસેથી જ વસૂલ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો, હોટલ, રેસ્ટોરાં અને નાસ્તાના ભાવમાં વધારો થાય. કારણ તો પાર્લે બિસ્કિટ જેવું થાય. પાર્લેનું બિસ્કિટ પહેલા મોટા આટલું જાડું આવતું અને એ 15 બિસ્કિટનું પેકેટ આવડું મોટું આવતું. હવે 15 બિસ્કિટ જ આવે છે, પણ એવું પાતળું આવે છે પાર્લેનું બિસ્કિટ કે હાથમાં લઈને ફૂંક મારો તો ઉડી જાય. કાં તો ક્વોન્ટિટી ઘટે, કાં તો ભાવ વધે. એટલે હોટેલ, રેસ્ટોરાં વગેરે જગ્યાએ નાસ્તાના ભાવમાં વધારો થયો. કોમર્શિયલ સિલિન્ડરમાં 1000નો તોતિંગ વધારો થયો. હોસ્ટેલ, રેસ્ટોરાંના અને કોલેજના કે એના મેસ ચાલતા હોય, ફૂડ બિલના ખર્ચા વધ્યા, એ મોંઘા બન્યા. નાની લારીઓ, કેટરર્સ અને ખાણીપીણીના આઉટલેટ્સ ચલાવતા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. તકલીફ એ છે કે સત્તાવાર ભાવ વધારાની સાથે બજારમાં સપ્લાયની ખેંચ હોવાથી ઊંચા ભાવે કાળા બજારમાં માલ ખરીદવાની ફરજ પડી. મોટાભાગે હોટેલવાળાઓને આ અનુભવ હશે કે એમને સિલિન્ડર થઈ રહે તો તરત મળતો નથી, કાળા બજારમાંથી ખરીદવો પડે છે. ત્યાર પછી રોજિંદા પ્રવાસનો ખર્ચ વધ્યો. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મોંઘા થવાના કારણે રિક્ષા ભાડા, ટેક્સી ભાડા અને લોકલ બસના ભાડા વધી ગયા. મને કાલે એક મિત્રનો ફોન આવ્યો, એ થાણા એમની ફેક્ટરી છે. મને કે અહીંયા હવે રિક્ષાવાળાએ મીટરથી ચાલવાનું જ બંધ કરી દીધું છે. મિનિમમ ભાડું 200 રૂપિયા, પછી તમારું જેવું અંતર એ પ્રમાણે ભાડું.
એટલે જે રિક્ષા તમને પહેલા કદાચ 200 રૂપિયાના બદલે 80 રૂપિયામાં કે 70 રૂપિયામાં પડતી છે, એ હવે 200 રૂપિયામાં પડે. તો એ કોના ગજવા પર બોજ પડે? કોઈ માંદું હોય, રિક્ષામાં કોણ જાય છે? મોટા શેઠિયાઓ તો જતા નથી. રિક્ષામાં મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના માણસો જ જાય છે. તો એમના ખર્ચામાં રોજિંદા પ્રવાસ ખર્ચ વધે, બહાર જવું હોય તો મોંઘું પડે, લોકલ બસના ભાડા વધે, સરકારી નહીં વધારે, એસટી ના એવા ખોટ થવા દેશે, પછી એકદમ ખોટ થઈ જાય એટલે પછી કંઈક એમાંથી રસ્તો કાઢશે. પણ ખાનગી જે સંચાલકો છે એ તો વધારી દે, ટ્રક ઓનર્સ છે એ તો વધારી દેશે ડીઝલના ભાવ વધે એટલે. શિક્ષણ પર અસર થાય, વાલીઓ પર આર્થિક બોજ વધ્યો, કારણ કે સ્કૂલ બસ, સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ ઈંધણના ભાવ વધારાને પગલે માસિક ભાડામાં મધ્યમ વર્ગની આવક મર્યાદિત અને સ્થિર છે. ભાવ વધ્યા એટલે કોઈ જગ્યાએ સરકાર સમેત કોઈ જગ્યાએ એવું જાહેરાત થયું કે આજથી પગારમાં આટલો તમારો વધારો કરી દઈશું, એ નહીં થાય, શક્ય જ નથી. નહીં તો એ કારખાનું બંધ પડી જાય. એટલે હું એમનો વાંક નથી કરતો, કારણ કે બિઝનેસ ઇઝ પ્રોફિટ. તમે કોઈ પણ વ્યાપારિક અથવા વ્યાવસાયિક એકમ ચલાવો છો, એ જો નફો જ નહીં કરતું હોય તો આખું કારખાનું બંધ થઈ જશે. એટલે એવું તમે અપેક્ષા ના રાખી શકો કે તરત તાત્કાલિક અસરથી કારખાનામાં તમે મજૂરી કરતા હો તો મજૂરીના દર વધારી દે, એવું ના બને. એમને બીજા ખર્ચા પણ વધે છે. એટલે ભારતના મધ્યમ વર્ગની આવક મર્યાદિત અને સ્થિર છે. આપણે બાંધી આવક વાળો વર્ગ કહેવાઈએ. પરંતુ તેની સામે રોટી, કપડાં, મકાન અને બળતણ નો ખર્ચ રોકેટ ગતિએ વધી રહ્યો છે. આમ સામાન્ય નાગરિક માટે જીવન નિર્વાહ અત્યંત કઠિન થતો જાય છે. અને એમાં સૌથી વ્યાપક અસર, દરેક ક્ષેત્રને અસર, ઉદ્યોગથી માંડીને સામાન્ય માણસ બસમાં મુસાફરી કરતો હોય ત્યાં સુધીનાને અસર એ LNG નો ભાવ વધારે થયો, લિક્વિફાઈડ નેચરલ ગેસનો. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધ્યા 4 રૂપિયા જેટલા લીટરે. રાંધણ ગેસના સિલિન્ડરમાં 60 રૂપિયા ભાવ વધ્યા અને હોટેલોના સિલિન્ડરમાં 1000 રૂપિયા જેટલા ભાવ. આ ભાવ વધારો એવો છે કે જો આ દેશમાં 80% ટ્રક દ્વારા લઈ જવાતો હોય તો આની અસર ટ્રકોના ભાડા પર પડવાની છે. એ મોંઘું થશે, તમને આપવાનો છે. એટલે સરવાળે આખું બજેટ, જે ગૃહિણીનું બજેટ હોય, તે આ એક જ કારણે ખોરવાય એવો પ્રયોગ હમણાં આપણે જોયો છે. તમને એની ગંભીરતા સમજાય એ માટે મેં જરા એને જુદું જુદું પાડી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને વિશ્વાસ છે કે તમને આમાં રસ નથી, જેમ ઊંઘમાં રસ નથી, કારણ કે તમે ઊંઘો જ છો, એમ આમાં પણ રસ નથી. ગમે તેટલો ભાવ વધારો થાય એની ચિંતા નથી. સરવાળે આપણે આપણા પર આવી પડનાર બોજો કેટલો છે એ નથી સમજવાનો પ્રયત્ન કરતા, નથી એનો યોગ્ય પ્રતિભાવ આપતા, નથી એક સમાજ તરીકે સરકારને કહેતા કે ભાઈ કમરતોડ વસ્તુ છે. આપણે સમજી શકીએ છીએ, એમના જે ભક્તો છે તો એવું કહે છે કે અખાતમાં યુદ્ધ થયું ને એટલે ભાવ વધી ગયા. માની લીધું, બધામાં અખાતનું યુદ્ધ ક્યાં આવે છે? તમે આવા ઉપાયો શું કરવા બતાવો છો કે તમે કુદરતી ખેતી તરફ વળો, જૈવિક ખાતરો વાપરો? સાચી વાત છે, સારી વાત છે. એના થકી પદાર્થ, જે અનાજ પેદા થાય, શાકભાજી પેદા થાય, એમાં કેમિકલ અથવા તો પેસ્ટિસાઇડના રેસિડ્યુ ના હોય અને એના કારણે કોઈ રોગ, કેન્સર જેવો પણ ન થાય. પણ કોને પોસાય? એનાથી જમીનનો ઉતાર 40% થઈ જાય. 100 મણ ઘઉં થતા એના 40 મણ થાય. શાક જેટલું થતું એનું 40% ઉત્પાદન થાય, તો એ 2.5 ગણા ભાવ વધારશે તો કોને પોસાશે? અને જેમને પોસાય છે એમના ત્યાં તો
ઘરના પોતાના કિચન ગાર્ડન જ એવડા મોટા છે કે આખા ઘરની શાકભાજી ત્યાં એમને દેખરેખની તૈયાર થતી હોય છે, એમના ફાર્મ હાઉસોમાં તૈયાર થતી હોય છે. સરવાળે આ સલાહ તમે આપો છો તો આપણે અત્યારે આઝાદી વખતે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા, અત્યારે 35 કરોડ ટન અનાજ પેદા, 7 ગણું અનાજ વધારે પેદા કરી. આઝાદી વખતે આપણે 33 કરોડ દેવી દેવતા હતા, 34 કરોડ, એના 7 ગણા નથી આજે. અનાજ 7 ગણું વધ્યું છે. આપણે વસ્તી 6 ગણી વધી, અનાજ 7 ગણું વધ્યું. એટલે આપણે આપણી જરૂરિયાત કરતા થોડું વધારે અનાજ પેદા કરીએ છીએ. હમણાં જ ડોક્ટર સ્વામિનાથનના દીકરી ડોક્ટર સૌમ્યાને ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટાવાનું બહુમાન મળ્યું. બાપ અને દીકરી બંને લેવલે જ શક્ય સન્માન એમને પબ્લિક હેલ્થ એટલે જાહેર આરોગ્યની રસીથી માંડી બાળ આરોગ્ય સુધીની એમની સેવાઓ બદલ મળ્યું છે. એ ડોક્ટર સ્વામિનાથનને આપણે યાદ કરીએ. એમણે હરિત ક્રાંતિ કરી તો એની પાછળ સિંચાઈ, એની પાછળ જૈવિક ખાતરો નહીં પણ રાસાયણિક ખાતરો, જંતુનાશકો, મિકેનાઇઝેશન ઓફ ધ ફાર્મિંગ, હાર્વેસ્ટર્સ, ટ્રેક્ટર્સ, થ્રેશર્સ, કોલ્ડ ચેઇન સ્ટોરેજ માટે આપણે ત્યાં વર્ષે દાડે 1 લાખ કરોડ રૂપિયાના ફળો અને શાકભાજી બગડી જાય છે. આ બધા કારણો છે જેણે હરિત ક્રાંતિ થકી આપણા દેશને અન્ન મોરચે સ્વાવલંબિત કર્યો. આપણે પાછા 1951માં જેવું છે જ્યારે PL 480 ઘઉં મંગાવીને ખાતા હતા અને ઓસ્ટ્રેલિયાની જોવી પણ ના ગમે એવી લાલ માઇલો જોવાર રેશનની દુકાનેથી વહેંચાતી. એ યુગમાં પાછા જવું છે જ્યારે દૂધ ઉત્પાદનમાં આપણે ક્યાંય દસાડા દફતરે નામ નહોતું. આજે દૂધ ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પહેલા નંબરે છે. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં બીજા નંબરે છે. ત્યારે એવી સલાહ શું કરવા આપો છો તમે કે જે રાષ્ટ્રહિતમાં ન હોય? આ દેશની 145 કરોડની જનતાને કમસે કમ ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને યોગ્ય ભાવે ઉપલબ્ધ થાય. હવે તો દૂધમાં પણ ભેળસેળ થવા માંડી છે કારણ કે સહકારી ડેરીઓનો વહીવટ એ રાજકીય લોકોના હાથમાં ગયો છે. મહેસાણા ડેરીના તે વખતના ચેરમેન અશોક ચૌધરી સામે એમના જ ઉપપ્રમુખે આક્ષેપો કર્યા હતા, બેફામ ખર્ચથી માંડીને એક્સપાયરી ડેટનું બટર, એક્સપાયરી ડેટનો પાવડર સ્ટોક કરવા સુધીના. તો એમને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયા કરતા વધારે ટર્નઓવર છે એવા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનાવી દીધા 4 તારીખ. એટલે એક પિક્ચર આવતું હતું પેલા, ભુવન સોમ રેલવેના અધિકારી, પિક્ચરનું નામ ભૂલી ગયો છું, બનતા લગી કંકુ કેવું કઈ હતું. તો એ જગદીશ કરીને એનો ટીસી છે ને પકડે છે લાંચ લેતા, અને પછી સોમ સાહેબ રજા ઉપર જાય છે ત્યારે એ ગામડામાં જાય છે, ત્યાં એની નિર્દોષ પત્ની ના ઘરે મહેમાન બને છે અજાણતા, અને ત્યાં જગદીશનો ફોટો જુએ છે. એટલે પૂછે છે પેલા ખેડૂતને કે કોણ છે? કે મારા જમાઈ છે, રેલવેમાં છે. તો એની પત્નીની નિર્દોષતા અને એની સારવારથી, એની આગતા સ્વાગતાથી એના મનમાં એના માટે અનુકંપા અને દયાની લાગણી જન્મે છે. સોમ સાહેબ એમની જિંદગીમાં પહેલી વાર જગદીશને લાંચ રૂશ્વતના આરોપમાંથી મુક્ત કરી દે છે અને એનું પોસ્ટિંગ પણ એક સારા જંકશન સ્ટેશને કરાવે છે. અને પિક્ચરના અંતે જગદીશનો કાગળ આવે છે એની પત્ની પર કે સોમ સાહેબ જેવા સોમ સાહેબ પણ કશું કરી શક્યા નથી. ઉલટાની મારી બદલી મોટા જંકશન સ્ટેશને થઈ છે. તને સમજણ નહીં પડે, પણ જેટલું સ્ટેશન મોટું એટલી આવક વધુ. આ જગદીશે બોધ લીધો. આ બોધ આપણે સરળતાથી પચાવી જવા ટેવાયા છીએ. જેટલું સ્ટેશન મોટું, જેટલું જંકશન મોટું, એટલી આવક ઓછી, એટલી આવક વધારે. તો દોસ્તો, બહુ લાંબુ આજે નથી વાત કરવી. તમને યોગ્ય લાગે તો આ બાબતો ધ્યાને લેજો. ખાદ્ય તેલ વિશે મેં અગાઉ પણ કહ્યું છે, ક્યારેક ફરી વાત કરીશું. ફરી એકવાર કહું છું, તમને તમારી જાત વાલી હોય, તમારા બાળકો વાલા હોય, તમારી પત્ની વાલી હોય, તમારું કુટુંબ વાળું હોય, તમારું જીવન વાળું હોય,
તો મને કોઈ એનાથી ફાયદો થવાનો નથી, પણ ગઈકાલે જે ઊંઘ બાબતનો મારો જે એપિસોડ છે એ ચોક્કસ જોજો, અને જેટલા વધારે મિત્રોને મોકલી શકાય એટલાને મોકલજો. તમે એક બહુ મોટું કામ તમારા કુટુંબને, તમારા મિત્રોને, તમે જેને ચાહો છો તેમને આરોગ્યપ્રદ જીવન આપવાની દિશામાં કર્યું છે. તો આવજો દોસ્તો. આશા રાખીએ કે આપણે બધા મોંઘવારીના ઘા સહન કરી અને પાછા આગળ વધી જઈએ. હવે વળી પાછા કોઈ આંચકા સેવાના ના આવે એવી શુભકામનાઓ સાથે આવજો. રામ રામ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.